અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં વરસાદની સાથે ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તેમ કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ખાડો પડતા આપ દ્વારા વિરોધ કરાયો। સુરતમાં વરસાદની સાથે જ ભૂવા અને ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ રચનાથી મમતા પાર્ક રોડ પર મોટો ખાડો પડી ગયો હતો, જેને લઈ વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન માલવિયા દ્વારા ખાડામાં ભાજપના ઝંડા લગાવી ભાજપનો 30 વર્ષનો વિકાસનો ખાડો બતાવ્યો હતો અને વિરોધ કર્યો હતો। નમસ્કાર, હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે અને આજે હું તમને 30 વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહી છું। 30 વર્ષની અંદર ભાજપે ખૂબ જ વિકાસ કર્યો છે, વિકાસના નામે બણગા ફૂંકે છે। તો મારા વિસ્તારની અંદર આજે રચના સર્કલથી ભગવતી રોડ છે, તો ત્યાં એક ભૂવો પડેલો છે। કાલે 5 વાગે અહીંયા ભૂવો પડ્યો છે। 30 વર્ષથી ભાજપની સરકાર છે, આ ભૂવા પડવાનો રોજનો કાર્યક્રમ થઈ ગયો છે। સુરતની અંદર ગમે ત્યારે એકાત્રા લગભગ એક દિવસ ભૂવા પડી રહ્યા છે। સમાચારની અંદર આવી રહ્યો છે કે આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે, આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે। તો એનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહે છે અને પછી લોકો હેરાન થાય છે। સુરતની અંદર અત્યારે એવા એટલાય રોડો છે કે જે ખૂબ ખાડા છે, કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે। આપણો વિસ્તાર છે, જુઓ તમે અહીંયા કેટલી ગાડીઓ આવી રહી છે અને આ ભૂવો ખાલી આટલો દેખાય છે, પણ અંદરથી ખૂબ જ ઊંડો છે। અહીંયા મોટું વ્હીકલ જાય તો અહીંયા ટાયર બેસી જાય એવી સ્થિતિ છે। સુરતની અંદર લોકોને બીને ગાડી ચલાવવી પડે છે, રાતના લોકો નીકળીને કોઈ પણ બીને ગાડી ચલાવવી પડે છે। ક્યાંક ભૂવો પડશે, ક્યાંક ખાડા મોટા છે।